સુરત લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ સમગ્ર મામલે વિવાદ શરૂ થયો હતો અને વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। હવે ગુજરાત હાઈકોર્ટે મુકેશ દલાલજી ભાજપના સાંસદ છે એમને 9 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ પાઠવી છે। કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી। શું ફરિયાદ હતી અને હવે કોર્ટે શું કરવાનું છે એ શું કહ્યું છે? કલ્પેશભાઈ અમારી સાથે છે। કલ્પેશભાઈ, આ સમગ્ર મામલે શું ફરિયાદ હતી આપને અને હાઈકોર્ટે શું કહ્યું? અમારી માંગ હતી કે આ ચૂંટણી રદ થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભાજપના એજન્ટની જે ભૂમિકા ભજવી ચૂંટણી પંચ દ્વારા એની પણ તપાસ થવી જોઈએ અને દલાલના દલાલ તરીકે ફોર્મ પરત ખેંચનારા નિલેશ કુંભારની પણ તપાસ થવી જોઈએ। અને અમે કોંગ્રેસના કાર્યકર્તા ખરા પણ અમે પણ શહેરના મતદાર છે, એટલે મારા જેવા બીજા અન્ય જે કાર્યકર્તા છે, ઓલપાડ વિધાનસભામાંથી મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। પૂર્વ વિધાનસભામાંથી ફિરોઝભાઈ મલિક છે ફરિયાદી, ત્રીજા ફરિયાદી છે મજા વિધાન અશોકભાઈ પીપળે। અમે 3 ફરિયાદીએ મતદાર તરીકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી કે ચૂંટણી રદ થવી જોઈએ। ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ શહેરના 19 લાખ કરતાંથી વધુ મતદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય આપવામાં આવશે। જેનું એક પહેલું પ્રગટ્યું છે કે 9 ઓગસ્ટે મુકેશ દલાલના હાઈકોર્ટમાં હાજર હોવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે। આ સમન્સ મુકેશ દલાલ સિવાય કોને કોને પાઠવવામાં આવ્યું છે અને તમારી ફરિયાદમાં કોને કોને આરોપી બનાવવામાં આવ્યા? અમારી ફરિયાદમાં ચૂંટણી પંચના આરોપી બનાવવામાં આવ્યા હતા મુકેશ દલાલને અને નિલેશ કુંભાણીને, પણ આ જો અમારી પાસે મુકેશ દલાલની નોટિસ આપવામાં આવી છે એની કોપી મારી પાસે આવી છે। તો નિલેશ કુંભાણી તો તમારી પાર્ટીના જ કેન્ડિડેટ હતા, એમના ઉપર કેમ શંકા વ્યક્ત કરવામાં આવી છે? જે રીતે એમને ફોર્મ પરત ખેંચ્યું છે અને જે ટાઈમ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે એટલે મેં ફોર્મ પરત ખેંચ્યું છે, તો મારે કહેવું હતું કે નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષે 2 વખત સુરત કોર્પોરેશન ટિકિટ આપી છે, 1 વખત વિધાનસભાની ટિકિટ આપી છે અને આ વખતે લોકસભાની ટિકિટ આપી છે। માત્ર ને માત્ર અંગત લાલચ ખાતર ભાજપ સાથે સોદાબાજી કરીને તેઓ ફોર્મ પરત ખેંચ્યું છે, એટલામાં નિલેશ કુંભાણીને પણ આરોપી બનાવ્યા છે। નિલેશ કુંભાણીએ વ્યક્તિગત ભાજપના એજન્ટ તરીકે કામ કરતો વાંધો ન હતો, પણ જે નવા મતદારો જોડાયા હતા કે જે આ વખતે પહેલી વખત મતદાન કરવાના હતા, એટલે નિલેશ કુંભાણીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર 19 લાખ મતદારો હત્યારો છે એ માટે મેં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે અને છતાં પણ જો કોઈ લાગશે તો અમે આ લોકોના હિતની લડાઈ લડવા માટે સુપ્રીમ કોર્ટ પણ જઈશું। તો બિલકુલ કૌશલ બારોટ આપણી સાથે વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે કઈ રીતે સુરત લોકસભા સીટ પરથી મુકેશ ચંદ્રકાંત દલાલ ભાજપે ત્યાં બિનહરીફ સાંસદ તરીકે જાહેર કરાયા હતા। આ સમગ્ર મામલે જે કોંગ્રેસના કેન્ડિડેટ હતા નિલેશ કુંભાણી એ પણ ક્યાંક ક્યાંક શંકાના દાયરામાં હતા અને એમને પણ આમાં આરોપી બનાવવામાં આવ્યા છે, ચૂંટણી પંચને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને સાથે જ હવે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે નોટિસ ઇસ્યુ કર્યું છે અને 9 ઓગસ્ટના રોજ તમામ લોકોને કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે અને હવે કલ્પેશ બારોટ જે ફરિયાદી છે એમાંથી એ કહી રહ્યા છે કે જો ગુજરાત હાઈકોર્ટમાંથી આ સમગ્ર મામલે ન્યાય નહીં મળશે તેઓ આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।